હેલો ફ્રેન્ડ્સ, સ્ટાન્ડર્ડ 11 સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ 2 રીડ 1 ઓટોફેબ ટેકનોલોજી. અગાઉના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે 3 જેટલા જેના જે પ્રી પાર્ટ્સ જેને કહેવાય એના વિશેની સમજ મેળવી. બરાબર. અત્યારે ચોથો જે પાર્ટ જે છે કે ઓટોફેબ ટેકનોલોજીમાં જે ટ્રીટમેન્ટ જે છે એ ટ્રીટમેન્ટ અત્યારે કયા પ્રકારની દુનિયાની અંદર અવેલેબલ છે એના વિશે આપણે જોઈશું. તો સીધા જઈશું વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ ઉપર કે ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સનો અર્થ થાય છે નવી વૈદ્યકીય ટ્રીટમેન્ટ્સ એટલે કે સારવાર. કે આજે આપણે જોઈએ છીએ કે અદ્યતન પદ્ધતિથી આજે કોઈ પણ દર્દી હોય, કોઈ પણ પેશન્ટ હોય, એનું ઓપરેશનથી લઈને બરાબર એના ઉપર તકનીકી સારવાર થતી હોય છે. તો કે સૂન એટલે કે બહુ જલ્દી ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ શ્રિંક ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. શ્રિંકનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો ઘટવું. બરાબર. કે ઓટોફેબ ટેકનોલોજીને કારણે એમ કે છે બહુ જલ્દી એમ કે છે નેનો સ્ટ્રક્ચર લેવલ આવી જશે. નેનો સ્ટ્રક્ચર એટલે નાનામાં નાનું, અતિ સૂક્ષ્મ એમ કહેવાય. બરાબર. આપણે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે જ બરાબર કે ટાટા કંપનીએ નેનો ગાડી બહાર પાડેલી કે જે સૌથી નાનામાં નાની 4 વ્હીલર ગાડીની વાત કરું છું. તો એટલા માટે શબ્દ વપરાયો નેનો સ્ટ્રક્ચરલ લેવલ. ધેન ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. ધેન ધ સાઇઝ ઓફ, સાઇઝ એટલે કે વસ્તુ જે છે એ વસ્તુનું કદ. ન્યૂલી મેન્યુફેક્ચર, ન્યૂલી એટલે કે નવું જે હવે પછી જે મોટાભાગે નવી જે વસ્તુઓ આવશે અને ખાસ કરીને મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, ખાસ કરીને મેડિકલના જે સાધનો છે બરાબર, વૈદ્યકીય સારવાર અથવા તકનીકી સારવારના જે સાધનો છે વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલેક્યુલ. બરાબર. નો બિગર ધેન અ ડ્રગ. ડ્રગ એટલે દવા. દવાનો જે કણ જે છે બરાબર, અહીંયા બીજો એક શબ્દ થાય છે પરમાણુ, અથવા તો પરમાણુ તો ના કહી શકીએ આપણે, પણ કણ કહી શકીએ કે મોલેક્યુલ, કે દવાનો નાનામાં નાનો કણ જે છે એટલા સાધનો, એ પ્રકારના સાધનો એમ કે છે માર્કેટની અંદર આવશે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યુર્ડ ટિશ્યુઝ એન્ડ ડીકે વિલ બી ડન. જો કે ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ. રિકન્સ્ટ્રક્ટ એટલે કે ફરી એનું કન્સ્ટ્રક્શન કરવું. જે બાંધકામ થયેલું હોય એને આપણે ફરી રિકન્સ્ટ્રક્શન કરીએ છીએ. અને શબ્દ છે રેટિફાઈડ. બરાબર. રેટિફાઈડનો પણ અર્થ આપણે રેટિફાઈડ ટિશ્યુ એટલે કે માન્ય સજીવ કોષ. રેટિફાઈડ ટિશ્યુનો અર્થ થાય છે વિદ્યાર્થી મિત્રો માન્ય સજીવ કોષ. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર્ડ ટિશ્યુ. બરાબર. અને જે મેચ્યોર ટિશ્યુ જે છે બરાબર એટલે કે માન્ય સજીવ કોષ જે છે બરાબર, ડીકે વિલ બી ડન. ડીકે વિલ બી ડન. બરાબર. તો ડીકેનો શબ્દ પણ આપણે છે નાશ પામવું. કે એટલા નાના નાના યંત્રો આવી જશે, એટલા નાના નાના મેડિકલની અંદર ઇન્સ્ટ્રુમેન્ટ આવી જશે કે જેને કારણે જે સજીવ માન્ય કોષો જે છે એ સજીવ માન્ય કોષો નાશ પામશે ધીમે ધીમે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ. એક્સટેન્શન એટલે કે વધારો. ઓફ હ્યુમન લાઈફ એટલે કે મનુષ્યના જીવનમાં એમ કે છે સ્પાન. બરાબર. એટલે કે મનુષ્યનું જીવનકાળ જે છે એ જીવનકાળમાં એમ કે છે ધીમે 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 એમાં વધારો થતો જઈ રહ્યો છે. બરાબર. આજે આપણે જોઈએ છીએ કે એટલા સરસ ઓપરેશન બરાબર થતા હોય છે કે જેને કારણે મનુષ્યનું જે આયુષ્ય જે છે આયુષ્યમાં વધારો થતો જાય છે. એટલા માટે કે એક્સટેન્શન એટલે કે વધારો થવો, અને હ્યુમન લાઈફ એટલે કે મનુષ્યના જીવનમાં સ્પાન વિલ કન્ટિન્યુ. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ. જો ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ એટલે કે વૃદ્ધ વ્યક્તિઓ જે છે બરાબર એના આરોગ્યમાં વધારો થતો જાય છે. ઇટ ઇઝ likely that people will gain the ability to painlessly redesign their bodies. જો it is likely that people બરાબર તે કોના જેવું છે એમ કે છે તો કે people will gain. gain એટલે મેળવવું. બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ એનો અર્થ આવશે એટલે કે લાભ થવો. કે people will gain એટલે કે લાભ થવો the ability to painlessly redesign their bodies. બરાબર. painlessly એટલે કે દર્દ વગર. બરાબર. કે જે પેશન્ટ હોય છે પેશન્ટને ખબર જ નથી પડતી કે એનું ઓપરેશન થઈ ગયું. બરાબર. પેઇનલેસલી. બરાબર. કોઈ પણ દર્દ થયા વગર એટલા નાના નાના સૂક્ષ્મ યંત્રો આવી ગયા છે કે જેને કારણે બહુ ઇઝીલી એમ કે છે એ ઓપરેશન થઈ જતા હોય છે, એ સારવાર થઈ જતી હોય છે. ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. કમ્બાઇન્ડ બરાબર એટલે કે સંયુક્ત જે ઇફેક્ટ જે છે એ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક. એક નાટ્યાત્મક બદલાવ એમ કે છે લાવી શકે એમ છે એમ કે છે. ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. જો કે it is believed that બરાબર કે ખરેખર
એક માનવાનું આપણી જરૂર છે એમ કે તે માનવા જેવું છે એમ કે છે ધેટ આફ્ટર સમ યર્સ કે થોડાક વર્ષો પછી અ સ્મોલ માઉન્ટેન ટોપ એટલે કે પર્વત ઉપર રહેનાર સામાન્ય નાનકડું ગામડું અથવા સામાન્ય લોકો એમ કે છે કમ્યુનિટી કુડ બી સેલ્ફ સુફિશિયન્ટ એટલે આત્મનિર્ભર. અત્યારે આત્મનિર્ભર વિશે કદાચ વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે, બરાબર, કે કોરોના વાયરસના લીધે નરેન્દ્ર મોદી સાહેબે પણ આપણને કીધું કે આત્મનિર્ભર બનવું પડશે. તો એમ કે લોકો એમ કે છે નાની નાની કમ્યુનિટીના, નાની નાની સોસાયટીના લોકો, એક સામાન્ય પર્વત ઉપર રહેનાર, બરાબર, સામાન્ય સોસાયટીના લોકો પણ આત્મનિર્ભર બની જશે. અને શું પોતે કરશે એમ કે છે વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલર પાવર જનરેશન, બરાબર, કે સોલર પાવર જનરેટર, બરાબર, કે જાતે સૂર્ય ઉર્જા દ્વારા, બરાબર, સોલર ઉર્જા દ્વારા એવો પોતે ઉર્જા મેળવશે, બરાબર, અને પોતે આત્મનિર્ભર થઈ જશે. એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, બરાબર, એઝ ધ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ એટલે કે આ ઓટોફેબ ટેકનોલોજીની જે મેથડ જે છે, પદ્ધતિ જે છે, બરાબર, એ પદ્ધતિનો જે લાભ છે એડવાન્સ, બરાબર, એટલે કે લાભ જે છે ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્સ, બરાબર, કે રો મટીરિયલ, બરાબર, એટલે કે કાચો માલ જે છે એ કાચો માલ એમ કે છે અનઇમ્પોર્ટન્ટ બની જશે એમ કે છે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન્સ, સોફિસ્ટિકેટેડ, બરાબર, એનો પણ વિદ્યાર્થી મિત્રો આપણે લખ્યું છે અદ્યતન ઓટોફેબ મશીન્સ, બરાબર, વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ, બરાબર, કે અદ્યતન જે મશીનો જે આવશે એ અદ્યતન મશીનોને કારણે એમ કે છે, બરાબર, આપણે એની ઉપર રીઅરેન્જિંગ, બરાબર, એટલે કે ફરી આપણે એને ગોઠવણ કરી શકીશું. અને મોલેક્યુલર જે છે, બરાબર, એ મોલેક્યુલર, બરાબર, એટલે સજીવ કોષો જે છે, બરાબર, એના સ્ટ્રક્ચર ઉપર એમ કે છે આપણે એને ફરી જનરેટ કરીને એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, બરાબર, એમાંથી કોઈ પણ વસ્તુ આપણે મેળવી શકીશું. ધારો કે ફોર એક્ઝામ્પલ પ્લાસ્ટિક મિલ્ક જગ્સ, ધારો કે પ્લાસ્ટિક મિલ્કનો જગ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર કાર ટ્યુબ, અને ગઈ રાત્રે પંક્ચર પડેલી કારની ટ્યુબ કુડ બી મોલેક્યુલર રીઅરેન્જ, કે એની ઉપર આપણે મોલેક્યુલર સૂક્ષ્મ કોષ વડે, બરાબર, એને રીઅરેન્જ, ફરીથી આપણે એને રીઅરેન્જ કરીને પુનઃ ગોઠવણ કરીને એમ કે છે ટુ ગેટ અ ન્યૂ ટેબલ લેમ્પ, એમાંથી આપણે સરસ મજાનો ટેબલ લેમ્પ તૈયાર કરી શકીશું. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહ્યાપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર્સ. જો કે હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી, કે અતિ ઉચ્ચ કક્ષાની જે ઓટોફેબ ટેકનોલોજી જે દિવસે ને દિવસે ઇમ્પ્રુવ થઈ રહી છે એને કારણે એમ કે છે પરહ્યાપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ્સ ડિઝાયર્સ, કે આપણે જે પણ વસ્તુ ઈચ્છીશું એ વસ્તુ આપણને અવેલેબલ થઈ જશે, બરાબર, એટલે કહેવાનો મતલબ કે આપણી મનુષ્યની જે ઈચ્છા હશે એ વસ્તુ મનુષ્ય મેળવી શકશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, બરાબર, ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ વિલ બી બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ, બરાબર, ફ્રીડમ એટલે સ્વતંત્રતા, બરાબર, કે પરિણામ સ્વરૂપ, બરાબર, કે માણસ જે છે એ માણસ સ્વતંત્ર થઈ જશે એમ કે છે એન્ડ ગોલ્ડન એજ, બરાબર, કે આપણા માટે એક સુવર્ણ યુગ આવશે. અને સુવર્ણ યુગ શેમાં આવશે, કઈ બાબતોમાં, તો કે છે આર્ટ એટલે કે કલા, પછી છે મ્યુઝિક, બરાબર, એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, અને વૈજ્ઞાનિક જે શોધો જે છે એ વૈજ્ઞાનિક શોધો મ્યુઝિકની અંદર અને આર્ટ એટલે કે કલાની અંદર આપણે એમ કે છે સુવર્ણ યુગ ભોગવી શકીશું. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વેન્ટ સચ અ ફ્રીડમ, બટ ધ ઓપન ક્વેશ્ચન, પરંતુ આપણા માટે એક મોટો સવાલ એ પણ બની જશે એમ કે છે કે આ ઓટોફેબ ટેકનોલોજીને કારણે એમ કે છે વેધર પીપલ વેન્ટ સચ અ ફ્રીડમ, કે ખરેખર લોકો સ્વતંત્રતા ભોગવી શકશે એન્ડ વિલ રીજોઇસ ઇન ઇટ, બરાબર, રીજોઇસ એનો પણ મિનિંગ આપ્યો છે કે ખરેખર આ ટેકનોલોજી દ્વારા જે લોકો જે છે એ લોકો આનંદ મેળવી શકશે. ઇન લાઈફ, કે જીવનમાં એમ કે છે ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ, બરાબર, કે જીવનની અંદર જે સેટિસ્ફેક્શન જે છે, જે સંતોષ જે છે એ ખરેખર સંતોષ લોકો મેળવી શકશે એમ કે છે. વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, જો કે વોટ વન વોન્ટ્સ, બરાબર, કે ભલે વ્યક્તિને કદાચ એ વસ્તુ ન મળે, પરંતુ એમ કહેવાય છે કે બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, પરંતુ એના ઉપર કામ કરીને વ્યક્તિ પોતે આનંદ મેળવી શકશે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમેનિટી એઝ વી પ્રોસીડ ઇન્ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્સ. જો કે ધ ગ્રેટેસ્ટ, કે સૌથી સારામાં સારી એમ કે છે ચેલેન્જ ફેસિંગ
હ્યુમિનિટી, બરાબર, કે આપણે સૌથી સારામાં સારી જે ચેલેન્જિંગ ટાસ્ક જે છે, બરાબર, એને આપણે અપનાવવી પડશે. એઝ વી પ્રોસીડ ઇનટુ, અને એ પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડશે ઇનટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેટેડ, કે આજના ઓટોમેટેડ ફેબ્રિકેટેડના યુગમાં એમ કે છે ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવરસેલ્સ, કે આપણે આપણી પોતાની જાતે, બરાબર, કે આનો એક મિનિંગફુલ યુઝ તરીકે આપણે ઉપયોગ કરવો પડશે એમ કે છે. હિયર આર ગિવન સમ ડિફિકલ્ટ વર્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, કેટલાક શબ્દો આપ્યા છે, જોઈ લઈશું અને એ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. એમાં પહેલો શબ્દ છે નેનો સ્ટ્રક્ચર, બરાબર, એનો અર્થ થાય છે અતિ સૂક્ષ્મ માળખું. અતિ સૂક્ષ્મ એટલે કે નાનામાં નાનું માળખું. ત્યાર પછી બીજો વર્ડ છે શ્રિંક, એટલે કે ઘટવું, એટલે કે ઘટાડો થવો. ત્યાર પછી ત્રીજો વર્ડ જે છે એ ડ્રગ મોલેક્યુલ, એટલે કે દવાનો નાનામાં નાનો કણ. ત્યાર પછી રેટિફાઈડ ટીસ્યુ, ઇટ મીન્સ માન્ય સજીવ કોષ. ત્યાર પછી છે ડીકે, ડીકે એટલે કે નાશ પામવું. ત્યાર પછી છે એક્સટેન્શન, એટલે કે લંબાવવું. ત્યાર પછી અહીંયા જોજો વિદ્યાર્થી મિત્રો કે લાઈફ સ્પાન, એટલે કે જીવનકાળ, જીવન પર્યંત અથવા તો જીવનકાળ. પછી ગેઇન, ગેઇન એટલે લાભ થવો, મેળવવું. સુફિશિયન્ટ એટલે કે પૂરતું. અને ત્યાર પછી છે રીજોઈસ, એટલે કે આનંદ કરવો. અને ફરી શબ્દ છે સોફિસ્ટિકેટેડ, ઇટ મીન્સ અદ્યતન. તો આ થયા વિદ્યાર્થી મિત્રો ડિફિકલ્ટ વર્ડ્સ, બરાબર, એ તમારે તમારી નોટબુકની અંદર લખવાના રહેશે. હવે હોમવર્ક માટે આપણે જઈશું સીધા ક્વેશ્ચન્સ ઉપર, ક્વેશ્ચન્સ આન્સર ઉપર. તો જોઈશું પ્રશ્ન નંબર 1, વોટ ઇઝ ઓટોફેબ. ફરી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 1, વોટ ઇઝ ઓટોફેબ. ક્વેશ્ચન નંબર 2, હાઉ વિલ હ્યુમન બીંગ્સ બી બેનિફિટ બાય ઓટોફેબ ઇન future. Once again, how will human beings be benefit by AutoFab in future? Third one is, how does AutoFab create opportunity for manufacture? Once again, how does AutoFab create opportunities for manufacturing? Number 4, how will the customer a co-constructor in AutoFab? Once again, how will the customer a co-constructor in AutoFab? Fifth one, how will AutoFab bring freedom for mankind? Fifth one, how will AutoFab bring freedom for mankind? Sixth one, what is the open questions for AutoFab technology? Once again, what is the open question for AutoFab technology? તો આ વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નો જે છે એ પ્રશ્નો તમારે નોટબુકની અંદર લખવાના રહેશે. અને જે દિવસે વિદ્યાર્થી મિત્રો વિડીયો મુકાયો હોય એ દિવસે એ તારીખમાં જ તમારે આ પ્રશ્નોના જવાબ લખીને વોટ્સઅપના માધ્યમથી, બરાબર, ગ્રુપની અંદર મોકલવાના રહેશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણો જે યુનિટ 2 રીડ 1, બરાબર, ઓટોફેબ ટેકનોલોજી જે છે એ ઓટોફેબ ટેકનોલોજી જે યુનિટ જે છે એની અહીં પૂર્ણ થાય છે, બરાબર. ફરી મળીશું. ઓકે, થેન્ક યુ.